ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ હવે તમામ ફેવરિટ ફળોના ભાવમાં પણ મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। ખાસ કરીને કીવી, બ્લૂબેરી અને એવોકાડો જેવા વિદેશી ફળો પરની આયાત ડ્યુટી હવે શૂન્ય એટલે કે 0 થઈ જશે। અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા અને ભારતીય ઉત્પાદનોની નિકાસ વધારવા માટે ભારત હવે અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યું છે। તાજેતરમાં યુકે અને ઓમાન બાદ હવે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ મહત્વની વ્યાપાર સંધિ થઈ છે। આ ડીલને કારણે વિદેશી ચીજવસ્તુઓ સસ્તી થશે અને બંને દેશો વચ્ચે વ્યાપાર સંતુલન જળવાશે। આ કરારની સીધી અસર સામાન્ય ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડશે। ન્યૂઝીલેન્ડથી આવતા તાજા ફળો, તેમાં પણ ખાસ કરીને કીવી અને સફરજન પર હવે ઘણો ઓછો ટેક્સ લાગશે। સૌથી મોટો ફાયદો એ છે કે કીવી અને અન્ય ફળો પરની આયાત ડ્યુટી નાબૂદ થવાથી અથવા ઘટવાથી વેપારીઓને આ ફળો સસ્તા ભાવે મળશે। આયાત ખર્ચ ઘટવાને કારણે વેપારીઓનો નફો વધી શકે છે। इससे आम लोगों को, आम पब्लिक को बहुत फायदा होने वाला है। इससे जो है, जो पहले कस्टम ड्यूटी टैक्स वगैरह लगते थे उसमें थोड़ा बेनिफिट मिलेगा। उससे जो है आम पब्लिक को काफ़ी राहत मिलने वाली है। और फ्रूट्स जो है, इम्पोर्टेड फ्रूट्स सब लोगों को, आम पब्लिक तक सब जगह पहुंच सकेंगे। जो आप न्यूजीलैंड से जो फ्रूट मंगा रहे हैं, क्या क्या चीजें आती हैं? इसमें न्यूजीलैंड से मोस्टली एप्पल्स, कीवी, कीवी में ग्रीन कीवी, गोल्ड कीवी और अपने एवोकाडोस मेन आते हैं। ભારત ન્યૂઝીલેન્ડમાંથી ઘણી વસ્તુઓ આયાત કરે છે, જેમાં કીવી, સફરજન, ચેરી, એવોકાડો, બ્લૂબેરી જેવા ફ્રૂટ્સ ઉપરાંત ઊન, લાકડું, ડ્રાયફ્રૂટ અને અન્ય કૃષિ પ્રોડક્ટ્સ સામેલ છે। હવે એફટીએ ડીલ પછી આ વસ્તુઓમાંથી મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ ઘટીને શૂન્ય થઈ જશે। કીવી પર હાલ 33% આયાત ટેક્સ લાગે છે, પરંતુ એફટીએ ડીલ પછી તે 0% થઈ જશે। શરૂઆતના તબક્કે 6250 ટન કીવીની આયાત ડ્યુટી ફ્રી રાખવામાં આવી છે, જે આગામી વર્ષોમાં વધારીને 15000 ટન સુધી લઈ જવામાં આવશે। ઇમ્પોર્ટ ટેક્સ નાબૂદ થવાથી હોલસેલ અને રિટેલ કિંમતોમાં ઘટાડો થશે। નિષ્ણાતો પ્રમાણે ન્યૂઝીલેન્ડના કીવીના ભાવમાં 20થી 30% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। મોટા પાયે આયાત વધવાની શક્યતા હોવાથી ભારતીય વેપારીઓ હવે અત્યાધુનિક કોલ્ડ સ્ટોરેજ અને લોજિસ્ટિક્સમાં રોકાણ કરશે। આનાથી ફળો બગડવાનું પ્રમાણ ઘટશે અને વેપારની પદ્ધતિ વધુ આધુનિક બનશે। न्यूजीलैंड से खास करके एप्पल और कीवी, और उसमें भी कीवी जो है जसप्रीत कंपनी की गोल्डन कीवी सिर्फ न्यूजीलैंड से ही आती है और यहाँ पे उसकी बहुत डिमांड है। तो ये एफटीए के जरिए हर तरह के जो इसके ऊपर जो लगते थे कर वो खत्म हो जाएंगे, तो सस्ती और अच्छी यहाँ के लोगों को खाने की मिलेगी। दूसरा, वहां से एप्पल आता है और एप्पल तकरीबन 8 से 10 महीना तक न्यूजीलैंड से इंडिया में एप्पल आता है। तो ये एप्पल भी हमारे को यहाँ पे खाने वालों को सस्ता मिलेगा, हमारा व्यापार भी बढ़ेगा। ન્યૂઝીલેન્ડના ફળો તેની ગુણવત્તા અને પેકેજિંગ માટે જાણીતા છે। વેપારીઓ હવે ભારતીય ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ફળો વાજબી ભાવે આપી શકશે, જેનાથી પ્રીમિયમ માર્કેટનો વિસ્તાર થશે। આ ડીલ દ્વારા ભારત પોતાના એક્સપોર્ટને નવી ઊંચાઈ પર લઈ જવા માંગે છે, જેથી વૈશ્વિક બજારમાં અમેરિકાના ટેરિફની ખાસ અસર ન પડે અને ભારતીય ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત વિદેશી ફળો વ્યાજબી ભાવે મળી રહે। બ્યુરો રિપોર્ટ, GSTV।